મારું નામ ચાઉ ભાવિકાબેન બી, ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી. સિમ કાર્ડ જમા કરાવવાનું અમારે સ્ટેન્ડ એટલા માટે લેવું પડ્યું છે ભાઈ આજે કે છેલ્લા 7 વર્ષથી અમે આ સરકારને લેખિત, મૌખિક અને રૂબરૂમાં તમામ રજૂઆતો કરી ચૂક્યા છીએ, પણ સરકારે આજ દિવસ સુધી અમારા આ એક પ્રશ્નનું નિરાકરણ આજ દિવસ સુધી નથી લઈ આવ્યા. સૌપ્રથમ આપને હું કહેવા માંગીશ, આપ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, કે 2 ઓગસ્ટના રોજ 22,000 જેવી બહેનો આંગણવાડીની ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગી થઈ હતી અને અમારા મહત્વના 8 મુદ્દાઓ કે જેમાં એક MMY છે, મોબાઈલ છે, અમારા હાઈકોર્ટનો ચુકાદો છે, આવા ઘણા એવા પ્રશ્નો જે છે કે ગ્રામ્યના નાસ્તાના બિલોમાં પણ વધારો નથી કરવામાં આવ્યો. આ તમામ પ્રશ્નોને લઈને આજે એક સ્ટેન્ડ એટલા માટે લીધું છે કે સિમ કાર્ડ એટલા માટે બંધ કરીએ છીએ કે તમામ કામગીરી ઓનલાઈન જ કરવાની હોય છે. તો હવે ઓનલાઈન કામગીરી કરવા માટે સરકારે સિમ આપ્યા છે, મોબાઈલ આપ્યા નથી. તો 10,000ના માનદ વેતનમાં નોકરી કરતી બહેનોની એવી કોઈ કેપેસિટી નથી કે 2 મોબાઈલ રાખી શકે. એટલે સરકાર જો મોબાઈલ આપશે તો અમારી કામગીરી ફરીથી શરૂ થશે, નહીતર આજથી લઈ અને અચોક્કસ મુદત સુધી અમારી તમામ ઓનલાઈન કામગીરી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં બંધ રહેશે.